હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું તમારા માટે 26મી ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. અને હા, એ પહેલા વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એક લાઈક તેમજ શેર જરૂરથી કરજો. રાઈટ ફ્રેન્ડ્સ, કારણ કે તમારું એક શેરિંગ ઘણા બધા મિત્રોને પણ બીજી માહિતી પહોંચાડી શકે છે. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો શરૂ કરીશું. ચાલો, ઝુમરબંધીની પ્રોગ્રામ ક્યાં યોજાયો હતો? તમને સૌને ખબર છે કે હાલમાં જ એક પ્રોગ્રામ યોજાયો. ક્યાં યોજાયો? ઝુમરબંધીની પ્રોગ્રામ કયા રાજ્યમાં યોજાયો? તો અહીં તમારો ઓપ્શન છે ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી તામિલનાડુ, ઓપ્શન ડી કેરળ. બોલો, તમને ખ્યાલ હોય તો કહો. ચલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આસામ. શું આવશે? આસામ. રાઈટ. ચાઈ જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. લગભગ 8,000 લોકોએ નૃત્ય રજૂ કર્યું હતું. તમને ખબર છે હાલમાં જ આ ચર્ચામાં કેમ છે? તો વડાપ્રધાનજીની આસામની મુલાકાત દરમિયાન આ નૃત્ય કરવામાં આવ્યું છે. રાઈટ. આજે નૃત્યનો મહોત્સવ ચાલે છે, તેમજ એની દરમિયાન વડાપ્રધાને મુલાકાત લીધી છે. બીજા કયા રાજ્યની મુલાકાત લીધી છે? તો બિહારના ભાગલપુરમાં એમણે 19મો કિસાન હપ્તો જાહેર કર્યો છે. એ પણ તમે યાદ રાખી લેજો. બરાબર છે. અને એ સિવાય બીજા કયા રાજ્યની મુલાકાત લીધી હતી? મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં બતાવ્યું હતું. રાઈટ, કે કયા રાજ્યની મુલાકાત? 3 રાજ્યની મુલાકાત લેવાના હતા. તો એમાં કયા કયા રાજ્યો છે? બિહાર, આસામ અને ત્રીજું તમે મને કમેન્ટ કરી શકો છો યાદ હોય તો. સાથે સાથે તમારું પણ ટેસ્ટિંગ થઈ જશે, હે ને? ચાલો કહો, તમે મને કમેન્ટ કરી દેજો, હું તમને એક લાઈક આપી દઈશ. રાઈટ. અને ના યાદ હોય તો તમે પ્રીવિયસ લેક્ચરમાં જઈને જોઈ શકો છો. બરાબર. એમાં મેં એસએસ પણ મૂકેલું છે, એક મસ્ત મજાનું ઓફિશિયલ પ્રૂફ પીઆઈબીની. રાઈટ. તો ચાલો શરૂ કરીશું. આગળનો પ્રશ્ન શું છે? લગભગ 8,000 લોકોએ ભાગ લીધો. વડાપ્રધાને હાજરી આપી હતી. રાઈટ. એ સિવાય તમને ખબર છે અસમિયા. અસમ અત્યારે ખૂબ ચર્ચામાં છે. હાલમાં આસામની ભાષાને પણ શું મળ્યું છે? શાસ્ત્રીય ભાષાનું ટેગ મળ્યું છે. શું મળ્યું છે? શાસ્ત્રીય ભાષાનું ટેગ 2024માં. ક્યારે મળ્યું છે? 2024માં એ ટેગ મળેલું છે. તમે સમજી શકો છો કે કેટલું આસામ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. તો જેટલી પણ આસામની માહિતી હોય એટલી આપણે કલેક્ટ કરી લેવી. કેમ? તો આજકાલ આસામ ખૂબ ચર્ચામાં છે. આસામ એટલે તમને યાદ છે ને કે એની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાંથી છે? તો આસામથી. રાઈટ. પછી અસમિયા સિવાય કઈ ભાષા હમણાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું કોન્ક્લેવ યોજાયું હતું. રાઈટ. તો મરાઠી ભાષા પણ છે. બાકીની કઈ 4 ભાષા છે એ તમે મને કહેશો. રાઈટ. તો ચાલો, અને ટોટલ શાસ્ત્રીય ભાષા કેટલી છે? 11. બરાબર. તો ચાલો આગળ વધીશું. A national conference on a sustainable cooling and doubling the rate of energy efficiency improvement ક્યાં યોજાઈ? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી બેંગલુરુ, ઓપ્શન ડી ગાંધીનગર. બોલો ફટાફટ ફટાફટ ફ્રેન્ડ્સ. જેટલું જલ્દી તમે કરશો ને એટલું જલ્દી મને પણ મજા આવશે. બોલો, ખ્યાલ હોય તો જલ્દી જલ્દી કહી દો. તો અહીં આપણો જવાબ આવશે નવી દિલ્હી. શું આવશે? નવી દિલ્હી જવાબ આવશે. રાઈટ. કોણે યોજી હતી? તો કોના દ્વારા યોજવામાં આવી હતી? હવે તો તમને ખબર છે ને. પ્રશ્ન પણ ક્યાં યોજાઈ હતી, કેટલામી હતી એ પૂછાય છે. પછી કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? રાઈટ. લોન્ચિંગ કોણે કર્યું હતું? તો જોઈ લઈએ આપણે. ચલો, BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અને પાવર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયું હતું. તમને ખબર છે BEE ની સ્થાપના એનર્જી ઓફ કન્ઝર્વેશન એક્ટ 2001 હેઠળ થઈ હતી. ક્યારે? તો માર્ચ 2002માં. આ એક કેવી કંપની છે એ તમારે મને કહેવાનું છે.
ચાલો, મનહરલાલે આ કોન્ફરન્સ લોન્ચ કરી હતી અને એ સાથે એક રિપોર્ટ રજૂ કર્યો છે, ઇન્ડિયા એનર્જી સિનેરિયો. તો આ રિપોર્ટની જેવી માહિતી આવશે ડિટેલ, એવી એ રિપોર્ટ વિશે પણ હું તમને મસ્ત મજાની ડિટેલ માહિતી આપી દઈશ. અત્યારે આટલું છે તો આટલું જીપીવાયબીમાં આવ્યું છે અત્યારે આટલી ડિટેલ્સ એ, રાઈટ. અને હું તમને ટુ ધ પોઈન્ટ જ આપીશ, કદાચ શોર્ટ હશે પરંતુ શોર્ટમાં તમને મોસ્ટલી બધું જ કવર થઈ જશે, રાઈટ. કારણ કે હું માનું છું એજ્યુકેશન ને એ બધું પૂછાતું નથી તો એને આવડવાની જરૂર પણ નથી, રાઈટ. તો ચલો, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે અત્યારનો છે, રાઈટ. દિલ્હીની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બન્યું? ઓપ્શન એ વિજય ગુપ્તા, ઓપ્શન બી પ્રવેશ વર્મા, ઓપ્શન સી આરતીસી મારલે, ઓપ્શન ડી રેખા ગુપ્તા. બોલો. એ વિજેન્દ્ર ગુપ્તા છે, તો એ છે સ્પીકર છે, રાઈટ. સો ઓપ્શન એ છે એ આપણું જે સ્પીકર છે. પ્રવેશ વર્મા કોણ છે? તો ડેપ્યુટી સીએમ છે અને રેખા ગુપ્તા સીએમ છે, રાઈટ. દિલ્હીના ચોથા મહિલા સીએમ, ઓવરઓલ 9મા મહિલા, ઓવરઓલ 9મા સીએમ છે અને મહિલા સીએમ તરીકે ચોથા છે. તો પહેલા કોણ હતા? સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને યાદ હોય તો આતિશી મારલે, રાઈટ. અને રેખા ગુપ્તા ચોથા. તો શીલા દીક્ષિત દિલ્હીના સીએમ બનનાર સૌથી લાંબા સમયના સીએમ છે, તેમજ મહિલા સીએમ તરીકે પણ એમનો રેકોર્ડ છે, જે હવે મમતા બેનર્જી ટૂંક સમયમાં તોડી દેશે, રાઈટ. ક્લિયર છે, સમજાય છે ને ફ્રેન્ડ્સ? અને સૌથી લાંબા સમય સુધી સીએમ બનનાર ઓવરઓલ કોણ છે એ મને કહેજો. હા, ઉપર આપણે આસામની વાત કરતા હતા તો આસામમાં પણ ભારતના પ્રથમ મહિલા સીએમ મળેલા છે, મુસ્લિમ મહિલા સીએમ. મહિલા સીએમ તો તમને ખબર છે કે ભારતમાં કોણ હતા, પરંતુ મુસ્લિમ મહિલા સીએમ, બરાબર, અનવરા તૈમૂર. એ મુસ્લિમ મહિલા સીએમ હતા ભારતના પ્રથમ કોઈ રાજ્યમાં મુસ્લિમ મહિલા સીએમ તરીકે, બરાબર. તો ક્લિયર થઈ ગયું. અત્યારે કેટલા રાજ્યોમાં મહિલા સીએમ છે? તો ફક્ત 2, પશ્ચિમ બંગાળ અને નવી દિલ્હીમાં, રાઈટ. નવી દિલ્હી યુટી છે, રાઈટ. અચ્છા, તને યુટી નો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો 69 એટલે કે 69માં સુધારા દ્વારા 1971માં. ક્યારે દિલ્હીને મળ્યો યુનિયન ટેરેટરીનો દરજ્જો? તો નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી, એનસીટી જે આપણે કહીએ છીએ, રાઈટ. તો ક્યારે મળ્યો? 69માં સુધારા દ્વારા 1971માં. એમાં કેટલી? 7 સભ્યોની મંત્રી પરિષદની જોગવાઈ છે. આતિશી મારલે વિરોધ પક્ષના નેતા બનનાર વિરોધ પક્ષના મહિલા નેતા પ્રથમ જ છે. અત્યાર સુધીની જેટલી વિધાનસભા યોજાઈ એ બધામાં તેમણે પ્રથમ મહિલા વિરોધ પક્ષના નેતા છે, રાઈટ. અને સીએમ તો રેખા ગુપ્તા ચોથા મહિલા સીએમ અને 9મા, બરાબર. તો સમજાય છે ભગવાન ફ્રેન્ડ્સ કે તમારે બધું ડેટાને છે ને રિકોલ કરવો પડે, રોજ રોજ ના કરવાનો હોય. રોજ તમે કરશો તો બીજું નવું પણ ચૂકી જશે, રાઈટ. તો હું એવું માનું છું કે જેટલું જ તમે કરો, યાદ આવતું એ ટાઈમે યાદ કરી લો. અને કરંટ અફેર્સ એ મોઢે કરવાનો વિષય નથી, એ હું તમને મસ્ત મજાની ટ્રીટ આપું છું. આજનું વાંચો, આગલા 5 દિવસનું વાંચો, થઈ ગયું. પછી કાલે નવું વાંચો તો એક દિવસ છોડીને એના 5 દિવસ પહેલાનું વાંચો. જેમ જેમ તમે વહેંચતા જશો ને તો તમને બધું દિમાગમાં ફિટ થતું જશે. અને આવી એક્સ્ટ્રા માહિતી હોય એ ઉપર બધે તમે તમારી નોટબુકમાં લખતા રહેજો. અને પીડીએફ કરતા ઓલવેઝ હેન્ડ રિટન બુક બેસ્ટ હોય છે. પીડીએફ કરતા હેન્ડ રિટન બુક બેસ્ટ હોય છે. એ તમે હેન્ડ રિટન બુક્સથી લખશો ને તો તમારા દિમાગમાં હાથની સાથે સાથે દિમાગ પણ એક્ટિવ થશે. અને લખશો ને તો તમને એકવાર લખ્યું હશે ને તો પણ એક્ઝામમાં બેઠા હશો ને તો રિકોલ થશે તમને કે મેં આવું કંઈક લખ્યું છે ને વાંચ્યું છે. તો તમારે એ વખતે થોડું ઘણું ક્યારેક રિસ્ક લેવું હોય ને તો લઈ શકશો, બરાબર છે ફ્રેન્ડ્સ. તો ચલો હવે આગળ વધીશું. આપણો અહીંયા જવાબ આવશે આતિશી મારલે, રાઈટ. પછી ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં કયું રાજ્ય મોખરે છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી ગુજરાત. બોલો, ખ્યાલ છે તમને? અને આસામ છે ને ફ્રેન્ડ્સ બહુ જ ચર્ચામાં છે, તો આસામની બધી જ માહિતી ભેગી કરી લેવાની, બરાબર. નાની મોટી બધી ડિટેલ્સ. હાલ કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે? તો મણિપુર, રાઈટ. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન નાખવામાં આવ્યું છે. તો રાષ્ટ્રપતિ શાસન કયા આર્ટિકલ હેઠળ આવે છે? તો આર્ટિકલ 356 હેઠળ, રાઈટ.
જ્યારે કોઈ પણ સરકાર રાજ્યની સરકાર બંધારણીય રીતે નિષ્ફળ જાય કામ કરવામાં ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે છે. ક્લિયર થઈ ગયું ને ફ્રેન્ડ્સ? અને તમને બંધારણ ભણવું હોય ને મારી સાથે તો મને કહેજો, હું કરાવીશ. અચ્છા, તો અહીંયા આપણો જવાબ આવશે ઓડિશા. અમે લખ્યું છે એમાં ક્રમ વાઇઝ જ લખ્યું છે, બરાબર. શું આવશે? તો સૌથી પહેલા ઓડિશા છે, પછી છત્તીસગઢ છે, પછી ગોવા છે, ઝારખંડ છે અને પછી ગુજરાત છે. ગુજરાતનો ક્રમ આમાં 5મો છે, બરાબર. તો આ રિપોર્ટ શેનાથી પર બને છે? તો કેગના રિપોર્ટ ઉપરથી તેને બનાવવામાં આવે છે. અને બહાર કોણ પાડે છે? તો નીતિ આયોગ. શેના પરથી તૈયાર કરવામાં આવે છે? કેગના રિપોર્ટ ઉપરથી. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે અને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કઈ કઈ? તો અચીવર કેટેગરી, ફ્રન્ટ રનર અપ કેટેગરી, પરફોર્મર કેટેગરી અને એસ્પિરન્ટ કેટેગરી. રાઈટ? 4 કેટેગરી તમારી તૈયાર થઈ ગઈ, બરાબર. તો ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સમાં મુખ્ય કયું રાજ્ય છે? તો પ્રથમ 5 યાદ રાખી લેવાના: ઓડિશા, છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, ગુજરાત. બરાબર, ક્લિયર થઈ ગયું? હવે સુખના જ્વાલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી આસામ. બોલો. તો અહીં ફરીથી જવાબ આવશે આપણો આસામ. રાઈટ? તમે સમજો છો ને ફ્રેન્ડ્સ, આસામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આજકાલ આસામની ચાની સાથે. અચ્છા, આસામની ચાને પણ સૌથી પહેલા આસામની નહીં, દાર્જિલિંગની ચાને સૌ પહેલા જીઆઈ ટેગ મળેલું છે. માફ કરજો, દાર્જિલિંગ યાદ રાખજો, બરાબર. આસામનો આ 8મો રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ભૂટાનના ફિપ્સુ રોયલ અભયારણ્ય અને બંગાળના બક્સા ટાઈગર રિઝર્વને જોડતા કોરિડોરમાં આવેલો છે. એટલે તમે સમજી શકો છો કે એનું ભૌગોલિક કેટલું મહત્વ છે, આપણો જીઓગ્રાફિક ટોપિક છે એમાં. રાઈટ? તો બરાબર. હવે આપણે આવીશું થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર. જેમ કે હું તમને રોજ કરાવું છું નાના 1 લાઇનર, 2 લાઇનર, 2 લાઇનર, 3 લાઇનરમાં જે આવી જતા હોય, તો તમારે એક્ઝામ જે એસટીઆઈ ની લેવાની છે એમાં 3 શબ્દો 3 વાક્યોમાં જવાબ લખો કે એવું નાનું પૂછાયું હોય તો તમને એ પણ કન્ફર્મ થઈ જશે. રાઈટ? તો હાઈપ્રિક્સ એવિએશન, IITA અને IIT મદ્રાસે સાથે મળીને ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત સુપરસોનિક રેમજેટ એન્જિન તે જ વિકસાવ્યું, બરાબર. આ પ્રવાહી ઈંધણ છે. કદાચ પૂછે કે તેજ શું છે? તો પ્રવાહી ઈંધણ છે. કોણે વિકસાવ્યું છે? રેમજેટ એન્જિન છે અને તે પ્રવાહી ઈંધણ છે. રાઈટ? પછી યસ, આજે કયો દિવસ? ટુડે સ્પેશિયલ એટલે 26 ફેબ્રુઆરી. તો એમાં મેં સ્પેશિયલ અલગ નથી લીધું, આમ જ લઈ લીધું છે. કેમ? તો સૌને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ કેટલા માટે છે? તો અમદાવાદનો બર્થડે છે આજે. કયો? 614મા નંબરનો સ્થાપના દિવસ. અહેમદ શાહે સ્થાપના કરી હતી, એ તો તમને સૌને ખ્યાલ છે. રાઈટ? તો એનો પાયો ક્યાં નખાયો હતો? તો માણેક બુર્જ પાસે. ક્લિયર? 1411માં સ્થાપના થઈ હતી. ક્લિયર? 1411માં સ્થાપના થઈ હતી અમદાવાદની. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી, દિલ્હી જેવી સિટીને પણ માત કરીને અમદાવાદ બન્યું હતું. રાઈટ? અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે, એશિયાનું 3જું છે. રાઈટ? ક્યારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો? તો 2017માં. અને ભારતનું બીજું હેરિટેજ સિટી કયું છે? તો જયપુર, એ 2019માં. ક્લિયર? સમજાય છે? બરાબર. અને જે વેટલેન્ડ એક્રેટિક સિટી તો કયા હતા એ તમારે મને કહેવાનું છે. એક હું કહી દઉં છું, ચલો કહી દઉં છું. ઉદયપુર અને કયા સિટી છે મને કહી દઉં. ઉદયપુર અને ઇન્દોર. રાઈટ? તો તમારે એ યાદ રાખવાનું છે. તો બસ ફ્રેન્ડ્સ, કેવું લાગી માહિતી? મજા આવી ને? મજા આવી હોય ને તો એક લાઈક શેર જરૂરથી કરજો અને કમેન્ટ પણ કરજો, જેથી કરીને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે કે હું તમારા માટે નવું કંઈક લાવતી રહું. અને હા, તમારે બંધારણ અને હિસ્ટ્રી ભણવાનું હોય ને તો મને કમેન્ટ કરી દેજો, તો હું એ પણ તમારી સાથે શરૂ કરી દઈશ. રાઈટ? તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. બાય એન્ડ હા, હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.